टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે નેતાઓને સાંભળતા રહેતા હશો. નેતાઓનું મુખ્ય કામ જ બોલવાનું હોય છે. એ અલગ વાત છે કે તેમના શબ્દોનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એની પાછળ ચોક્કસ ગણિત અને સમીકરણો રહેલા હોય છે. આજે એ શબ્દોની વચ્ચે રહેલા કોમા, ફૂલ સ્ટોપને જરા સારી રીતે સમજીએ. અત્યારે આખી દુનિયામાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જ અમારે આ વાત કરવી છે. તેઓ ભારતની વિરુદ્ધ બોલતા જ રહેતા હતા. જાણે કે તેમણે નક્કી જ કર્યું હતું કે ભારતના નામની માળા 108 વખત જાપવી. એની પાછળ અલગ જ સમીકરણો હતા. હવે જ્યારે ટ્રમ્પના સૂર થોડા ઘણા બદલાઈ ગયા છે એટલે ટ્રમ્પના મનમાં ભારત પ્રત્યે રહેલી કડવાશની વાતો કરવી નકામી છે. અત્યારે તો એ જાણવું પડે કે આખરે ટ્રમ્પ કેવી રીતે બદલાઈ ગયા. તેઓ પીએમ મોદીને મિસ કરવા લાગ્યા છે. તો એના પાછળનું પણ કારણ શું છે એ પણ જાણવું પડે. એક વ્યક્તિના કારણે જ ટ્રમ્પના સૂર બદલાયા છે. આ વ્યક્તિનું નામ છે જેસન મિલર. તેઓ પોલિટિકલ લોબિસ્ટ છે. આ લોબિસ્ટ કોણ હોય છે અને તે શું કામ કરે છે એ પણ હવે તમને વિગતવાર સમજાવીશું. પરંતુ સૌથી પહેલાં તાજેતરના ઘટનાક્રમ પર એક નજર કરવી જરૂરી છે. મિલર વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. મિલરે એક્સ પ્લેટફોર્મ પર એની તસવીર પણ રજૂ કરી. મિલરે આ તસવીર શેર કરવાની સાથે લખ્યું હતું કે વોશિંગ્ટનમાં શાનદાર અઠવાડિયું રહ્યું, જ્યાં આટલા બધા મિત્રોની સાથે મુલાકાત થઈ. વળી ચોક્કસ જ સોનામાં સુગંધ મળે એવી વાત એ હતી કે આપણા રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરવાની અને તેમને કામ કરતા જોવાની તક મળી. સ્વાભાવિક રીતે આ અંગત મુલાકાતનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. હવે સવાલ એ થાય કે એક વિદેશી વ્યક્તિ ભારત માટે કેમ કામ કરે. વાત એમ છે કે ભારત સરકારે SHW પાર્ટનર્સ નામની એક કંપનીને છેક એપ્રિલમાં હાયર કરી. આ કંપની જેસન મિલરની જ છે. મિલરને કામ સોંપવામાં આવ્યું છે કે તમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને સુધારો, જેના માટે મિલરની મહિનાની ફી લગભગ $1.5 લાખ છે. રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એ રકમ 1.32 કરોડ થાય. હવે મૂળ વાત પર આવીએ કે આ લોબિસ્ટ શું કામ કરે. વોશિંગ્ટનમાં અનેક લોબિંગ ફર્મ્સ છે જેમનું મૂળ કામ જ લોબિંગ કરવાનું હોય છે. તમે લોબિંગને લાંચ ન સમજતા, એટલે કે ગુજરાતી ભાષામાં જો કહીએ ને તો વહીવટદાર ન સમજતા. લોબિંગમાં રાજકારણીઓને પ્રભાવિત કરવામાં આવે છે, જેના માટે તેમની સાથે વાતચીત કરવામાં આવે છે. લોબિસ્ટ તેમના ક્લાયન્ટનો દૃષ્ટિકોણ સારી રીતે નેતાઓને સમજાવે છે. અમેરિકામાં આ કામગીરી કાયદેસરની છે. અલબત્ત લોબિસ્ટ પર રેગ્યુલેશન્સ હોય છે. તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેમની કામગીરી વિશે જણાવવું પડે છે. પારદર્શિતા રહે એટલા માટે તેમણે આકરા નિયમોનું પાલન પણ કરવું પડે છે. તો બીજી તરફ લાંચ તો ગેરકાયદે જ છે. મોટાભાગના લોબિસ્ટના રાજકારણીઓની સાથે સારા સંબંધો હોય છે. હવે જ્યારે આ રાજકારણીઓ કોઈ ખાસ મામલે નિર્ણય લેતા હોય ત્યારે એવા સમયે લોબિસ્ટ પિક્ચરમાં આવે છે. હવે આ લોબિસ્ટ કેવી રીતે કામ કરતા હોય છે એની સામાન્ય લોકો કલ્પના પણ ન કરી શકે. જ્યારે પણ ચૂંટણી યોજાય ત્યારે પાર્ટીઓને રૂપિયા કે ડોલર જોઈએ. વળી અમેરિકામાં તો ભરપૂર ડોલર જોઈએ. આ ડોલર મેળવવાનું કામ પોલિટિકલ એક્શન કમિટીને સોંપવામાં આવે છે. હવે આ પોલિટિકલ એક્શન કમિટીને લોબિસ્ટથી જ રૂપિયા આપે છે. એટલે કે પરોક્ષ રીતે નેતાઓને ચૂંટણી લડવા માટે રૂપિયા આપે છે. તેઓ સામાન્ય રીતે ઉદ્યોગપતિઓ અને નેતાઓ વચ્ચે એક સેતુ એટલે કે બ્રિજ તરીકેનું કામ કરે છે. અહીં નિયમ તો એ છે કે અમેરિકામાં સંસદ સભ્ય લોબિસ્ટ પાસેથી સીધા જ ડોલર ન લઈ શકે. આ લોબિસ્ટ અમેરિકન સંસદની લોબીમાંથી પસાર થતાં સંસદ સભ્યનો સંપર્ક કરે છે. જો સંસદ સભ્યને રસ પડે તો એ વાતચીત કરે. અહીંથી વાત આગળ વધે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં ન્યાય વિભાગ અને ફેડરલ રિઝર્વમાં પણ લોબિંગ થાય છે. અમેરિકામાં લોબિંગ ગ્રુપ્સે વર્ષે 2023માં $4.26 અબજ ખર્ચ કર્યો હતો. આટલા ડોલર તેમણે ખર્ચ્યા હતા, જેની સામે તેમને તેમના ક્લાયન્ટ્સ તરફથી ખાસી મોટી રકમ મળી હોવી જોઈએ. હવે સવાલ એ છે કે ભારત સરકારે આટલા બધા લોબિસ્ટમાંથી મિલરને જ કેમ પસંદ કર્યું. એનો જવાબ એ છે કે ટ્રમ્પ સાથે મિલરનું કનેક્શન છે.
ભારત સરકારે મિલરની કંપનીની સાથે 1 વર્ષના સમયગાળા માટે $18 લાખ કોન્ટ્રાક્ટ કર્યો છે. મિલર ભૂતકાળમાં ટ્રમ્પના પોલિટિકલ કેમ્પેનની સાથે જોડાયેલા હતા. પોલિટિકલ કેમ્પેન એટલે કે નેતાઓ માટે રૂપિયા ઊભા કરવા. 2016માં મિલરને લોકપ્રિયતા મળી. એ સમયે તેઓ પ્રેસિડેન્ટના મુખ્ય મીડિયા પ્રવક્તા પણ રહ્યા હતા. મિલર ટ્રમ્પના સ્ટ્રોંગ સપોર્ટર છે. ટ્રમ્પ 2016માં ચૂંટણી જીત્યા. એના પછી મિલર વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડિરેક્ટરના પદ પર બેસવાના હતા. તેમની એ ઈચ્છા ન ફળી. એનું કારણ ટ્રમ્પ નહોતા, પરંતુ બીજા એક મહિલા અધિકારી હતા. આ મહિલા અધિકારી અને મિલરના સંબંધો હતા. જોકે બાદમાં આ મહિલા અધિકારીએ મિલર પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. આવો ભૂતકાળ હોવા છતાં ટ્રમ્પે મિલરને પડતા નહોતા મૂક્યા. ટ્રમ્પના નજીકના માણસોમાં મિલર સામેલ હતા. એટલું જ નહીં, વર્ષ 2020 અને 2024ની ચૂંટણીઓમાં મિલરે ટ્રમ્પ માટે ખૂબ જ પ્રચાર કર્યો હતો. તેઓ ટ્રમ્પની પાર્ટીના નેતાઓની સાથે પણ કામ કરતા રહ્યા. મિલરે વર્ષ 2020થી લોબિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે આપણા ફાયદાની વાત કરીએ કે મિલરને કરોડો રૂપિયા આપવાથી આપણને લાભ થશે ખરો? સવાલ વ્યાજબી છે. ટ્રમ્પના સૂર જે થોડા ઘણા બદલાયા છે, જે બતાવે છે કે મિલરે તેમનું મિશન પાર પાડ્યું છે. આમ પણ અમેરિકામાં લેવામાં આવતા નિર્ણયોમાં લોબિસ્ટનો બહુ મોટો રોલ હોય છે. ભારતે મિલરને એપ્રિલમાં હાયર કર્યા હતા. હજુ તો બીજા 6 મહિના તેઓ ભારત માટે કામ કરવાના છે. એટલે શક્ય છે કે તેઓ ટ્રમ્પને મનાવવા માટે વધારે પ્રયત્નો કરશે, જેનાથી ખાસો એવો ફરક પડશે. આપણે એટલું જ ઈચ્છીએ કે ટ્રમ્પે લાદેલા ટેરિફ કોઈ પણ સંજોગોમાં ઘટે. તમારે એક વાત જાણવી જરૂરી છે કે લોબિસ્ટને હાયર કરવા એ કોઈ નવી રીત નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મે મહિનામાં જ કહ્યું હતું કે અનેક દશકાઓથી લોબિસ્ટને હાયર કરવામાં આવે છે. 1950ના દશકથી જુદા જુદા દેશોની સરકારો તેમને હાયર કરે છે. જરૂરિયાત મુજબ દેશો અમેરિકામાં રહેલા તેમના દૂતાવાસો મારફત આ કામગીરી કરે છે. એટલે કે ભારતના કેસમાં અમેરિકામાં રહેલા ભારતીય દૂતાવાસ મારફત કામગીરી થાય છે. 2007માં અમેરિકા સાથે પરમાણુ કરાર પહેલાં ભારતનો કેસ મજબૂત કરવા માટે લોબિંગ એજન્સીઓને રોકવામાં આવી હતી. અમેરિકામાં વોશિંગ્ટન અને બીજા શહેરોમાં આ કામગીરી મોટા પાયે થાય છે. જેસન મિલરના કેસથી સ્પષ્ટ થાય છે કે સમાચારોમાં જે જોવા મળે છે એ તો ઉપર છેલ્લું જ હોય છે. મોટી ઘટનાઓમાં એ હિમશિલાની ટોચ જેવું હોય છે. પેટાળમાં સત્ય છુપાયું હોય છે, જેને બહાર કાઢવા માટે મથામણ કરવી પડે. અમે તમારા માટે આ મથામણ કરી રહ્યા છીએ.